અમરેલીના મોટા લીલિયા તાલુકામાં રેતી ચોરી સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે પુતળિયા ગામ નજીક દરોડા પાડતા રેતી ચોરી કરતા તત્વોમાં નાસભાગ મચી હતી। શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ભરી નીકળતા ડમ્પરોનો ફિલ્મી ઢબે પીછો કરીને એક રેતી ભરેલો ડમ્પર ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે 4 ડમ્પર ચાલકોએ રેતી ખાલી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। મામલતદાર આશિષ ગોસાઈ અને પીઆઈ સાળુંકેના માર્ગદર્શન હેઠળ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112 ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી